આપણે ચેપ્ટર 9 ઘન પદાર્થ. ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. તો ઘન પદાર્થ, તો પહેલાં તો આપણે જોઈએ કે દ્રઢ પદાર્થ કોને કહેવાય. દ્રઢ પદાર્થ કોને કહેવાય? તો દ્રઢ પદાર્થ એટલે એવો પદાર્થ, દ્રઢ પદાર્થ એટલે એવો પદાર્થ, એવો ઘન પદાર્થ કે જેના કદ બદલાઈ ના શકતું હોય, જેનું કદ બદલાઈ ના જતું હોય, આકાર બદલાતો ના હોય, કદ ના બદલાતું હોય, તો એને શું કહેવાય? દ્રઢ પદાર્થ. કે એવું સખત ઘન પદાર્થ કે જેનું કદ અથવા આકાર બદલાતો ના હોય. પરંતુ વાસ્તવમાં એવો કોઈ દ્રઢ પદાર્થ નથી કે જેનો આકાર આપણે બદલી ના શકીએ. ઘન પદાર્થ જે છે એ પૂરેપૂરા દ્રઢ પદાર્થ નથી. એનો સામાન્ય આપણે બળ આપીએ, સામાન્ય બળ આપીએ તો એનો સામાન્ય ફેરફાર થતો હોય છે કદ આકારમાં. તો દ્રઢ પદાર્થ એના અંતર, કણો વચ્ચેના અંતર, જો એ ગતિમાં હોય કે સ્થિર હોય, પણ એના કણો વચ્ચેના અંતરો અફર જળવાઈ રહેતા હોય, એને શું કહેવાય? દ્રઢ પદાર્થ. આગળ જોયું છે કે એના કણો વચ્ચેના અંતર અફર જળવાઈ રહેતા હોય. કે આ પંખો ફરે છે તો એ ચાક ગતિ કરે છે, ચાક ગતિ, તો એના અંતર જે છે એ કે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે એટલે ચાક ગતિ કહેવાય. પણ એ શું કહેવાય? દ્રઢ પદાર્થ. તો દ્રઢ પદાર્થ એટલે એવો પદાર્થ કે જેના જે એનો આકાર કે કદ આપણે બદલી ના શકીએ. પછી આગળ છે સ્થિતિસ્થાપકતા. તો સ્થિતિસ્થાપકતા એટલે શું? તો સ્થિતિસ્થાપકતા એટલે કે કોઈ પણ પદાર્થ પર આપણે બળ આપતા, વિરૂપક બળ આપતા, તે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લે, પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લે, તો તેવા પદાર્થને શું કહેવાય? સ્થિતિસ્થાપક પદાર્થ. તેવા પદાર્થને સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે છે. અસ્થિતિસ્થાપક એટલે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત ના કરી શકે, એટલે કે બીજું એને પ્લાસ્ટિક પણ કહી શકાય. પ્લાસ્ટિક એટલે શું? તો કોઈ પણ પદાર્થ પર વિરૂપક બળ આપતા તે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકતો ના હોય તેવા પદાર્થને શું કહેવાય? પ્લાસ્ટિક. તો એનું ઉદાહરણ જુઓ, કાદવ. તો કાદવમાં આપણે પગ મૂકીએ તો એ ફરીથી એવો ને એવો નથી થઈ જતો, એ ફેલાઈ જાય છે. પછી પ્લાસ્ટિકના જબલા, બેગ, પ્લાસ્ટિકની બેગ, એ આપણે દબાઈ દઈએ તો એ પોતાની મૂળ સ્થિતિ પોતાની રીતે પ્રાપ્ત કરી શકતો નથી. તો તે એને શું કહેવાય? પ્લાસ્ટિક. અને સ્થિતિસ્થાપકતા એટલે કે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકતો હોય. ધારો કે સ્પ્રિંગ, તો સ્પ્રિંગને આપણે ખેંચીએ તો એ શું થશે? પોતાની મૂળ સ્થિતિમાં જતા રહેશે. કે દબાવીએ તો પણ પોતાની મૂળ સ્થિતિમાં જતો રહેશે. તો સ્થિતિસ્થાપકતાનું ઉદાહરણ શું છે? સ્પ્રિંગ. અને પ્લાસ્ટિકનું ઉદાહરણ કાદવ, લુગદી. આ જે છે એ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી. તો એ પદાર્થને શું કહેવાય? પ્લાસ્ટિક. આગળ કે પ્લાસ્ટિક, સ્થિતિસ્થાપકતા. પછી આવે છે પ્રતિબળ. તો પ્રતિબળ કોને કહેવાય? તો પ્રતિબળ એટલે કે આ કોઈક એલ લંબાઈનો કોઈક સળિયો છે,
એને આપણે ખેંચી બંને બાજુ બળ આપી, આ એલ લંબાઈનો કોઈક તાર છે, એને બંને બાજુ બળ આપતા એટલે એલ હતો, તો હવે એલ પ્લસ ડેલ્ટા એલ જેટલો ફેરફાર થતો હોય અને લંબરૂપે બળ આપતા એને એલ પ્લસ ડેલ્ટા એલ જેટલો ફેરફાર થતો હોય તો પ્રતિબળ એટલે શું? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને પ્રતિબળ કહે છે. પ્રતિબળ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને, તો પ્રતિબળ એટલે F/A. પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય? પ્રતિબળ કહેવામાં આવે છે. તો પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. એકમ શું થાય? તો બળનો એકમ ન્યૂટન અને આનો મીટર સ્ક્વેર, તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આ પ્રતિબળનો એકમ છે. તણાવ પ્રતિબળ, દાબીય પ્રતિબળ, કદ પ્રતિબળ, તણાવ પ્રતિબળ, દાબીય પ્રતિબળ, કદ પ્રતિબળ. તો એટલે શું? તો તણાવ પ્રતિબળ એટલે તણાવ એટલે તાણવું એટલે ખેંચ, એની લંબાઈમાં વધારો થતો હોય, અને દાબીય એટલે ઘટાડો થતો હોય. પછી આગળ છે વિકૃતિ. વિકૃતિ કોને કહેવાય? તો આપણે કોઈ પણ પદાર્થમાં ત્રણ રીતે ફેરફાર કરી શકીએ છીએ. કે એની લંબાઈમાં ફેરફાર કરીએ, એને કદમાં ફેરફાર કરીએ, અને ત્રીજું એના આકારમાં ફેરફાર કરીએ. લંબાઈ એટલે એને બીજું પ્રતાન. તો વિકૃતિ ત્રણ પ્રકારની છે: પ્રતાન વિકૃતિ, કદ વિકૃતિ અને આકાર વિકૃતિ. પ્રતાન વિકૃતિ, કદ વિકૃતિ અને આકાર વિકૃતિ. એટલે પ્રતાન વિકૃતિને બીજું સંગત વિકૃતિ પણ કહી શકાય. કે પ્રતાન વિકૃતિ એટલે એને બીજું શું કહેવાય છે? સંગત વિકૃતિ. તો પ્રતાન વિકૃતિ કોને કહેવાય? કે લંબાઈમાં ફેરફાર કરીએ આપણે. કોઈ એલ લંબાઈની સ્પ્રિંગ હોય, એમાં ડેલ્ટા એલ જેટલો ફેરફાર કરીએ આપણે, એટલે દબાવીએ ડેલ્ટા એલ જેટલો, કાં તો ડેલ્ટા એલ જેટલો આપણે ખેંચીએ, તો એ વિકૃતિ જે છે એ પ્રતાન વિકૃતિ. એટલે કે લંબાઈમાં થતો ફેરફાર અને મૂળ લંબાઈ ના ગુણોત્તરને સંગત વિકૃતિ કહે છે. એટલે કે ડેલ્ટા એલ બાય એલ. વિકૃતિ જે છે એ એકમ રહિત છે. વિકૃતિ જે છે એ શું છે? એકમ રહિત છે. કારણ કે ઉપર પણ લંબાઈ, નીચે પણ લંબાઈ, એટલે એકમ નીકળી જશે. તો આ પ્રતાન વિકૃતિ. એ જ રીતે કદ વિકૃતિ. તો કદ વિકૃતિ એટલે શું? તો કદમાં થતો ફેરફાર
અને મૂળ કદ ના ગુણોત્તરને કદ વિકૃતિ કહે છે. કદ વિકૃતિ વોલ્યુમ એટલે ડેલ્ટા વી બાય વી. આ પણ શું છે? એકમ રહિત, કારણ કે ડેલ્ટા વી એટલે કદ ઉપર એક કદ નીચે એક કદ એટલે એકમ રહિત થઈ જશે. આકાર વિકૃતિ તો આકારમાં થતો ફેરફાર. હવે આકારમાં થતો ફેરફાર એટલે શું કે આ ધારો કે બોક્સ છે, એલ લંબાઈનું આ અહીં બોક્સ છે. હવે એને આપણે ઉપરથી આમ સીધું છે ને આકારમાં ફેરફાર કરીએ એટલે દબાવીએ તો એ બોક્સ જે છે એ આ રીતે થશે. એટલે કે અહીં કોઈ થીટા કોણ રચાશે તો ડેલ્ટા એક્સ જેટલો જો ફેરફાર થતો હોય તો આકાર વિકૃતિ તો એ શું થશે? ડેલ્ટા એક્સ બાય એલ. તો ટેન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે ડેલ્ટા એક્સ બાય એલ. અને આ થીટા એકદમ નાનો છે તો ટેન થીટાને સમથિંગ થેટા પણ લઈ શકાય તો થીટા બરાબર ડેલ્ટા એક્સ બાય એલ. તો આ છે આકાર વિકૃતિ. તો પ્રતિબળ એટલે શું? તો પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને પ્રતિબળ કહેવામાં આવે છે. સિગ્મા બરાબર એફ બાય એ બળ ભાગ્યા ક્ષેત્રફળ, એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. વિકૃતિ તો વિકૃતિ આપણે કોઈ પણ પદાર્થમાં 3 રીતે ફેરફાર કરી શકીએ છીએ: લંબાઈમાં, કદમાં અને આકારમાં. તો લંબાઈમાં ફેરફાર કરીએ એટલે પ્રતાન, એટલે એને બીજું સંગત પણ કહી શકાય. તો પ્રતાન વિકૃતિ એટલે શું કે લંબાઈમાં થતો ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તરને પ્રતાન અથવા સંગત વિકૃતિ કહેવામાં આવે છે, ડેલ્ટા એલ બાય એલ. અને કદ વિકૃતિ એટલે કદમાં થતો ફેરફાર અને મૂળ કદના ગુણોત્તરને કદ વિકૃતિ કહેવામાં આવે છે, ડેલ્ટા વી બાય વી. આકાર વિકૃતિ તો ડેલ્ટા એક્સ બાય એલ એટલે કે ટેન થીટા. તો આ છે વિકૃતિ અને પ્રતિબળ. પ્રતિબળ પણ જે છે એ કદ પ્રતિબળ એટલે કદ પ્રતિબળ આવે છે. તો કદ પ્રતિબળ જે છે એ દબાણ જેટલું હોય, કદ પ્રતિબળ જે છે દબાણ જેટલું હોય.